આપણને બધાને છાશ પીવી ખૂબ જ ગમે છે, પરંતુ આપણામાંથી મોટા ભાગના લોકો શિયાળામાં છાશ પીવાનું ટાળે છે, કારણ કે તેમને શિયાળામાં છાશ પીધા પછી ઘણીવાર ગળાની સમસ્યા, શરદી કે પછી ઉધરસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તમને જણાવી દઈએ કે આવું એટલા માટે થાય છે કારણ કે આપણે શિયાળામાં અને ઉનાળામાં એક જ શૈલીમાં છાશનું સેવન કરીએ છીએ, જ્યારે આવું ન કરવું જોઈએ. ઉનાળામાં તમે સાંજે છાશ પીવો છો, પણ શિયાળામાં આવું કરવાનું ટાળો. સૌ પ્રથમ તો ક્યારેય સાદી છાશ ન ઉપયોગ કરો. શિયાળામાં હંમેશા છાશ સૂર્યાસ્ત પહેલા પીવાની રાખો. જો તમે તડકામાં બેસીને છાશનું સેવન કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે. શિયાળામાં છાશ પીતી વખતે તેની સાથે ગોળનું સેવન કરો. આમ કરવાથી પાચન શક્તિમાં વધારો થાય છે અને શરીરમાં ગરમી અને ઠંડીનું સંતુલન જળવાઈ રહે છે. જો તમારી પાસે ખાંડ હોય તો છાશ સાથે ગોળ ખાવાને બદલે જીરું, અજમો, સંચળ અને હિંગ નાખીને છાશનું સેવન કરો. છાશમાં વિટામિન સી ના ગુણ હોય છે, તેથી તે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તેથી છાશ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તો શું તમને છાશ વિશેની આ બાબતો ખબર હતી? કોમેન્ટ કરીને જરૂરથી જણાવો અને આવા જ કોન્ટેન્ટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.